ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ચાલુ સાલે રથયાત્રાના રૂટને લંબાવવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં બગવાડા દરવાજાથી થઈને રેલવે સ્ટેશન, મધુકુંજ સોસાયટી, રેલવે ગરનાળા, BM હાઈસ્કૂલ, આનંદ સરોવર થઈને સુભાષ ચોક અને ત્યારબાદ નિત્ય રૂટ મુજબ રથયાત્રા નીકળવાની હોવાથી ઉપરોક્ત માર્ગ પરથી રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા શાંતિ સમિતિની બેઠકમાં થયેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને પાલિકાની ઢોર ડબ્બા ટીમ દ્વારા શનિવારના રોજ આનંદ સરોવર નજીક રખડતા ઢોરોને ડબ્બે કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। જે ઝુંબેશ દરમિયાન કેટલાક રખડતા ઢોરના માલિકો દ્વારા પોતાના ઢોરને માર્ગ પરથી ભગાડવા માટે માર્ગ પસાર થઈ હતા તે એક્ટિવા ચાલકને રખડતા ઢોરે અડફેટમાં લેતા એક્ટિવા ચાલક રોડ ઉપર પટકાયો હતો, જેને લઈને તેઓને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી અને એક્ટિવાને પણ નુકસાન થયું હતું। ત્યારે ઈજાગ્રસ્ત રાહદારીની ઘટના બાબતે માર્ગ પરથી પસાર થતા લોકો 108ની જાણ કરતા 108 ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્ત અને એક્ટિવા ચાલકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા રથયાત્રા નિમિત્તે હાથ ધરાયેલી રખડતા ઢોરને ડબ્બે કરવાની ઝુંબેશ દરમિયાન રખડતા ઢોરના માલિકો દ્વારા પોતાના રખડતા ઢોરને માર્ગ પર દોડાવતા આવતા અકસ્માત બનાવનો સર્જાયો હતો। ત્યારે રખડતા ઢોરને ડબ્બે કરવાની પાલિકાની ઝુંબેશ દરમિયાન પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ફાળવી રાખવા રખડતા ઢોરના માલિક સામે કડક કાર્યવાહી કરવા હાથ ધરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે।